આ માણાને જોઈ અને કૂતરાએ આવું કરતા શીખી ગયા છે. બોલો, એ છોકરીઓ ગમે એ કામ કરતી હોય, આપણે આઘું રહેવું. રાજુભાઈ નો પિતો ગયો છે ભાઈ, મહેરબાની કરીને આવતા જતા દરવાજો બંધ કરજો. આ બેગ કદાચ વિદેશમાં પણ ખોવાય તો પણ ઓળખાણ થઈ જાય કે ઈ ભાઈ ગુજરાતી જ છે. કામ એવા કરો કે બીજી વાર લોકો સામેથી કહે કે ભાઈ તું રેવા દે, અમે કરી નાખશું. આમ તો ઊંટને રણનું જહાજ કહેવાય છે, પણ અહીંયા પાણીનું જહાજ બન્યો છે અને પાણીની મજા લે છે. અત્યારે કહાની ઘર ઘર કી આજ છે, નીચું વળી વળીને હાલવું પડે છે કારણ કે કપડા ટીંગાડ્યા છે. જમાઈ સસરાને કહે તમારી છોકરીમાં તો મગજ જ નથી. સસરા કહે તમે હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી, ભૂલ જ તમારી. દરેક ગામમાં તમને 2-3 એવા તો ભાભલાઓ મળશે જ, કા તો એ ભૂતારે બથો બથી બાંધ્યા હોય, કા ભૂત એની પાસેથી બીડી પીવા માંગી હોય. નર્વસ એટલે શું ખબર છે? નારીને જોતા જે નર વશમાં થઈ જાય એને કહેવાય નર્વસ. લાલિયો, મોતિયો, કારિયો, જીગરો અને એના બધા દોસ્તારો ઈ મળીને ગોવા ગયા હતા. તમે જોઈ રહ્યા છો એના થોડાક અંશો. દોસ્તો, ના કોઈ મંजिल है ना कोई साथी है, फिर भी निकल पड़ा हूँ घर से, चाहे जिसकी तलाश है वही मंजिल है वही साथी है. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. તો મિત્રો આને કહેવાય બુલેટ ટ્રેન. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કહે હવે અત્યારે શું છે? ઈ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી, તો હવે હું નાઈ લઉં. સ્વિમિંગ પુલમાં માવો ખાતા ખાતા જે નાતા હોય ને એ અસલ આના જેવા જ લાગે. અત્યારના સમયમાં પતિ પત્ની એકબીજાને અડી શકે છે, પણ એકબીજાના મોબાઈલને અડી શકતા નથી. ભૈયા ઓર તીખા ડાલના, ઓર તીખા ડાલના, પછી તો આવું જ થાય ને. ઇન્ટરનેટ મગજમાં એવું ઘૂસી ગયું છે ને ભાઈ, દવાની દુકાને 100 mg ની ગોળીને બદલે 100 MB ની ગોળી માગી લીધી. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. આપણને કેટલાક સલાહો દેવા વાળા હોય કે આપણે ત્યાં થોડાક નંગ છે, ધ્યાન રાખજો એનું. અમુક સમય પછી આપણને ખબર પડે કે એ લોકો એનું જ કહેતા હતા. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. એક ભાઈ દૂધ લેવા ગયા કે 1 લીટર ભેંસનું દૂધ આપો ને. ઓલા ભાઈ કે વાસણ નાનું છે નહીં હમાય. તો ઓલો કે બકરીનું આપો. નવા નવા લગ્ન થયા હોય, બધા એક હામટા પરિવારમાં રહેતા હોય અને પતિ એની પત્ની માટે નાસ્તો લઈ આવી અને છુપાઈને જે રસ્તેથી પત્ની સુધી પહોંચાડે એને સ્ટેટ ઓફ હોર્મુઝ કહેવાય. મિત્રો, આજે હું તમને એક રોચક જાણકારી આપું, સાંભળીને હેરાન થઈ જશો. આપણા ગાલ એટલા માટે આપ્યા છે કારણ કે આપણે જમતી વખતે કોળીઓ 2 બાજુથી ઢોળાઈ ન જાય. બસ આવી જાણકારી મેળવવા માટે ફોલો કરો. બાપાને એના છોકરાઓને લઈ અને એડવેન્ચર કરવાના એટલા બધા શોખ હોય, પણ તઈ એની ઘરવાળી એમ કહે કે તું તારે જે કરવું એ કર, આ છોકરાને અહીં મૂકતો જા. ખાડો ખોદે ઈ જ પડે. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત 2 જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય. એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. અત્યારના છોકરાઓ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને એટલે ઉત્સાહિત હોય કે કાલે તો મજા આવશે. એટલે એક આપણે હતા કે સાહેબને પૂછતા કે સાહેબ કાલ થેલો લઈને આવવાનું કે નહીં. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે.